પછી વાત કરીએ અમદાવાદની, જ્યાં રેલવે મુસાફરોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થવાની ઘટના સામે આવી છે। ડીઆરએમની સૂચના બાદ રેલવે ફૂડ વિજિલન્સે કર્યું છે સરપ્રાઇઝ ચેકિંગ। ખાદ્ય ગુણવત્તામાં બેદરકારી દાખવા અને જોવા મળી હતી, તેનો ઘટસ્ફોટ પણ થયો છે। અમદાવાદ રેલવે સ્ટેશનના બેઝ કિચન એજેએસ કેટરર્સને કરાયું છે સીલ। ખાદ્ય ગુણવત્તા અને સ્વચ્છતા ન હોવાથી 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। અમદાવાદના કુલ 6 બેઝ કિચનને ફટકારાયો છે મસમોટો દંડ। આપને જણાવી દઈએ, એક્સપાયરી ડેટ, ડ્રેનેજ, ચોકઅપ અને સાથે જ અનેક અલગ અલગ મુદ્દે અહીં કાર્યવાહી કરવામાં આવી છે। રેલવે ફૂડ વિજિલન્સની કાર્યવાહી બાદ બેઝ કિચનમાં સફાઈનો ધમધમાટ બોલાવવામાં આવી રહ્યો છે। રેલવે ફૂડ વિજિલન્સે બેઝ કિચનમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં ફૂડ તૈયાર થઈ રહ્યું હતું, ટ્રેનોમાં પહોંચાડવામાં આવી રહ્યું હતું। આવા બેઝ કિચનોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો। જે ફૂડ સ્ટોર કરવાની જગ્યા હતી, ત્યાં પણ સ્વચ્છતાનું ધ્યાન ન હતું રખાયું। ક્યાંક એક્સપાયરી ડેટના ફૂડ પેકેટ મળી આવ્યા હતા, તો ક્યાંક ડ્રેનેજની ચોકઅપ લાઇનનું પણ પાણી બહાર આવી રહ્યું હતું, જેને પગલે લગભગ 6 બેઝ કિચનોને 5 લાખ રૂપિયાનો મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે। આ સાથે જ એજેએસ કેટરર્સને પણ સીલ કરી દેવાયું છે। એજેએસ કેટરર્સ જે છે અમદાવાદમાં, એનું જે કેટરર્સ છે એનું યુનિટ એને સીલ કરવામાં આવ્યું હતું, એને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। આરકે એસોસિએટ છે જેને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। એક વૃંદાવન ફૂડ પ્રોડક્ટ અમદાવાદમાં છે, એને પણ 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। એક અંબુજ હોટેલ એન્ડ રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ છે, જેને પણ 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। જણાવવામાં આવ્યું છે કે આ સરપ્રાઇઝ ચેકિંગ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં ચલાવાય। તો બીજી તરફ તમામ બેઝ કિચનમાં હાલ સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે।